નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। દમણ ખાતે 28 ઓગસ્ટ 2003ની બ્રિજ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓ માટે પ્રશાસને યોજ્યો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ। વલસાડના ગુંદાવ ખાતે બંધ ફ્લેટનું તાળું તોડી આધેડે દાગીનાઓની કરી ચોરી। વલસાડ આહિર સમાજે પરમ પૂજ્ય શરદ વ્યાસનું કર્યું સન્માન। કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ રહ્યા ઉપસ્થિત। દાદરા નગર હવેલી ખાતે પ્રથમ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું। હવે સમાચાર વિગતવાર જોઈએ। દમણ ખાતે 28 ઓગસ્ટ 2003ના રોજ બ્રિજ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓ માટે પ્રશાસને યોજ્યો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ। 28મી ઓગસ્ટ દમણ માટે એક કાળો દિવસ તરીકે સાબિત થયો હતો। આજથી 20 વર્ષ પહેલા 28 ઓગસ્ટના દિવસે દમણનો નાની દમણ અને મોટી દમણનો જોડતો બ્રિજ ધરાશાયી થયો હતો અને આ કુદરતી હોનારતમાં 28 બાળકો સાથે એક શિક્ષકનું કરુણ મોત નીપજ્યું હતું। દમણને હચમચાવી નાખનાર આ ઘટનાથી જે તે સમયે દમણમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ હતી। દમણ પીડબ્લ્યુડી દ્વારા બનાવેલા બ્રિજ દમણગંગા નદીમાં ભારે પૂર આવવાથી ધરાશાયી થતા આ ઘટનામાં મોટી ખાણાખુમારી થઈ હતી, જેથી દમણ કમિટી દ્વારા પીડબ્લ્યુડીના એન્જિનિયર સહિત અધિકારીઓ સામે કેસ કરવામાં આવ્યો હતો અને આ મામલો બહુ લાંબા સમય સુધી ચાલ્યો હતો। અંતે આ જ વર્ષે દોષિત એન્જિનિયરોને સજા પણ ફટકારવામાં આવી છે। ત્યારે દમણ પ્રશાસન દ્વારા મૃતક વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ આપવા સદભાવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલ સહિત અનેક અધિકારીઓ તેમજ કમિટીના સભ્યોને પોતાના વહાલ સોયા બાળકો ગુમાવનાર પરિવારની હાજરીમાં ચિલ્ડ્રન મેમોરિયલ ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। તમામ ધર્મના લોકોએ સાથે મળીને મૃતક બાળકોને આત્માની શાંતિ મળે માટે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। ત્યારે મૃતક પરિજનોએ આજ પણ યોગ્ય ન્યાય ન મળવાની વાત કરી હતી। જે તે સમયે પીડબ્લ્યુડીના અધિકારીઓએ ગંભીર ચૂક કરી હતી, જેના કારણે આ સમગ્ર ઘટના બની હતી। તે લોકોને સજા તો મળી છે, પરંતુ તેઓ આજે પણ જામીન પર બહાર હોવાથી પરિવારમાં રોષની લાગણી જોવા મળી હતી। 28 ઓગસ્ટ એ દમણની જનતા માટે ખૂબ જ કષ્ટદાયક અને પીડાદાયક દિવસ છે। આજે આ ઘટનાને 20 વર્ષ થયા છે। આ ઘટના જે 28 ઓગસ્ટ 2003 બની હતી ત્યારે પૂરી દમણની જનતા સદબદ્ધ થઈ હતી। આ બ્રિજની અંદર બાળકો તણાઈ રહ્યા હતા। હોસ્પિટલ, એમ્બ્યુલન્સ લગાતાર દોડભાગ અને પછી દમણ પોતે 15 દિવસ સુધી આઘાતના લીધે સ્વયંભૂ બંધ રહ્યું હતું। એટલે પૂરી દમણની જનતા આ દિવસને કષ્ટ દિવસ અથવા કાળો દિવસ તરીકે મનાવે છે। આજે જે રીતે વનનું ઉદ્ઘાટન થયું છે, કઈ રીતે પરિવાર જોયો છે? પ્રશાસને આજે જે ચિલ્ડ્રન મેમોરિયલનું લોકાર્પણ કર્યું છે અને 28 બાળકોને જે શ્રદ્ધાંજલિ આપી છે, એ પ્રયાસને આજે દમણની જનતા સરાહના કરે છે। કારણ કે આ દિવસને ભૂલવાનું અને જે કાળો દિવસ છે, કષ્ટ દિવસ છે, એને સદભાવના દિવસમાં રૂપાંતર કરવાનો જે પ્રશાસને પ્રયાસ કર્યો છે, એ માટે અમે प्रशासन अभिनंदन आपे। अब क्या करें, ये सब प्रशासन और क्या बोलते हैं पुलिस वालों का, जब जस्टिस कोचर ने अपनी रिपोर्ट दे दी थी उनको सज़ा होनी चाहिए थी। अब ये घूम रहे हैं, बेल ले लिए उन्होंने, क्या इसमें से विश्वास से उठ रहा है सब जुडिशियल कमीशन पे। इस दिन को याद करके क्या अब इस दिन को बार बार याद करेंगे तो सर ठीक नहीं रहेगा। अब तो वो तो कलेक्टर ऑफिस से हमें फ़ोन आ गया था, इसके लिए हम आए हैं। वरना इस दुर्दनाक जो घटना हुई है उसको जितनी जल्दी भूल सके हम, वो उतना अच्छा रहेगा। ये जो वन बनाया है उसके बारे में क्या कहें? ये बेहतरीन है, ये प्रशासक का हम शुक्रिया अदा करते हैं कि ये बहुत बहुत अच्छे से ये काम हुआ है और ये बड़े अच्छे से आज प्रोग्राम सब संपूर्ण हुआ है। और एक बात याद रखिए कि ये जो हमें मॉनेटरी हेल्प मिली थी सब विक्टिम कमेटी को, बिल्कुल भी ज़ीरो थी। इसको आप अगर हमारे मीडिया के जरिए आप पहुंचा सके और हमें और भी कुछ मदद मिले तो। વલસાડના ગુંદલાવ ખાતે બંધ ફ્લેટનું તાળું તોડી તસ્કરે સોનાના દાગીનાની ચોરી કરી। વલસાડ નજીક ગુંદલાવ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં ધોળા દિવસે તસ્કરે બંધ ફ્લેટનું તાળું તોડીને ફ્લેટમાં પ્રવેશ કર્યો હતો।
તસ્કરે ફ્લેટના કબાટમાંથી સોનાની બિસ્કિટ સહિત સોનાના રૂપિયા 60,000 કિંમતની ઘરેણાની ચોરી કરી હતી અને આ ચોરીની ઘટના અપાર્ટમેન્ટમાં ફિટ કરવામાં આવેલ સીસીટીવીમાં કેદ પણ થઈ હતી. ત્યારે આ અંગે વલસાડ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ધરમપુર તાલુકાના ભેંસધરા ગામના પટેલ ફળિયાના મૂળ રહી જયેશભાઈ બાબુભાઈ પટેલ વલસાડ નજીકના ગુંદલાવમાં આવેલ આસોપાલવ કોમ્પ્લેક્સના ફ્લેટ નંબર 203માં તેમની બે પુત્રી સાથે રહે છે. જયેશભાઈ ગુંદલાવ વિસ્તારમાં આવેલા એક ખાનગી કંપનીમાં ઇલેક્ટ્રિક મેન્ટેનન્સનું કામ કરે છે. રોજની જેમ તેઓ આજે પણ રાબેતા મુજબ નોકરી પર ગયા હતા, જ્યારે તેમની બંને પુત્રી શાળામાં ગઈ હતી. આ દરમિયાન બપોરે આશરે 1 થી 1.5 કલાકે ફ્લેટમાં આવેલા જયેશભાઈના નાના ભાઈ વિમલે તેમના ફ્લેટનો દરવાજો ખુલ્લો હોવાની અને કબાટ સામાન વેરવિખેર હોવાની જાણ કરી હતી. જયેશભાઈ તાત્કાલિક ફ્લેટ ઉપર જોઈને તપાસ કરતા ફ્લેટના કબાટમાંથી સોનાની બિસ્કિટ કિંમત રૂપિયા 20,000 સહિત રૂપિયા 60,000ના સોનાના ઘરેણાની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ જયેશભાઈએ અપાર્ટમેન્ટમાં લગાવવામાં આવેલા સીસીટીવીના ફૂટેજ ચેક કરતા એક અજાણ્યા 60 થી 65 વર્ષનો આધેડ ઈસમ ફ્લેટમાં ચોરી કરતા નજરે પડ્યો હતો. જે બાબતે જયેશભાઈ પટેલે સીસીટીવી ફૂટેજમાં દેખાતા આધેડ વયના અજાણ્યા ચોર સામે વલસાડ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. વલસાડ રૂરલ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. છેલ્લા 6 મહિનામાં ત્રીજી ચોરીના ઘટના આ જ એપાર્ટમેન્ટમાં બની છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વલસાડ આહિર સમાજે પરમ પૂજ્ય શરદ વ્યાસનું કર્યું સન્માન. કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ રહ્યા ઉપસ્થિત. દાદરા નગર હવેલી ખાતે પ્રથમ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું. જુઓ ગુજરાતનો લોકપ્રિય શો હું તો બોલીશ દરરોજ રાત્રે 8 વાગ્યે માત્ર આપની ચેનલ એબીપી અસ્મિતા પર. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વલસાડ આહિર સમાજે પરમ પૂજ્ય શરદ વ્યાસનું કર્યું સન્માન. કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ રહ્યા ઉપસ્થિત. વલસાડના આહિર સમાજ દ્વારા ધરમપુરના પરમ પૂજ્ય શ્રી શરદ વ્યાસજીને મોરારી બાપુ તરફથી વ્યાસ એવોર્ડથી સન્માનિત થતા તેમનું સન્માન કરી સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો, જેમાં માનનીય કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ તથા પ્રદેશ મહામંત્રી રઘુભાઈ તથા વલસાડ જિલ્લા પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, ધારાસભ્ય વલસાડ ભરતભાઈ પટેલ, ધારાસભ્ય ધરમપુર અરવિંદ પટેલ સાથે અન્ય જિલ્લાના મહાનુભાવો, આહિર સમાજના આગેવાનો, નાગરિકો, નેતાગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. વાપીની એલજી હરિયા સ્કૂલની 2 વિદ્યાર્થીનીઓએ આંતરશાળાની વક્તૃત્વ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન મેળવ્યું. વાપીની એલજી હરિયા સ્કૂલની 2 વિદ્યાર્થીનીઓ દ્વારા વિશેષ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. ઇન્ટર સ્કૂલ ઇલોક્યુશન કોમ્પિટિશન સેનોરિટી લીડ ટુ સ્પીક નામક કાર્યક્રમ સંસ્કૃતિ સહોદય કોમ્પ્લેક્સ દક્ષિણ ગુજરાત દ્વારા યોજવામાં આવી હતી. તેમાં એલજી હરિયા સ્કૂલની કાજલ તિવારી અને અદિતિ શુક્લા નામક વિદ્યાર્થીનીઓ દ્વારા દ્વિતીય ક્રમ મેળવીને સિદ્ધિ હાંસલ કરી છે. The power to gulp the pain, adoration we hold in them for what they got is insane. I personally cling to the fact that development of the nation is in their hands, and it's undoubtedly a truth.
For and upon the whole nation is imputed on its shoulder is our dexterized youth. A generous regard to the judges on the dais, my reverend fellow mates, and a solemn expression of exuberance needed to the listeners. This is me, Aditi Shukla, representing Shri L.G. Harya Multipurpose School. And today, I would be addressing my personal views on a very desirous topic on which I was longing to turn my mind on. And that is role of youth in shaping the nation. Now, as this topic is bestowed to me, my mind is confounded with blooming thoughts. But before saying anything, why not we just offer our sincere salute to the youth of today, who are rigorously running day and night all around in the contemplation of seeing their flag raised all above the infinity. Youth, the demographic debated without arbitration of objection, have patented this title. Look at those work that were once requiring high amount of experience are now driven by prodigious dedication and forward. And what should not be confused, it is done by our skillful youth. Youth, yes, the genre to what we all are gathered over here, actually belongs to the youth that makes the highest of all age races, the youth that govern every next wheel of the economy, and the youth that have enlisted our nation on every competitive platform for the action they record and lighten the sanctity and excellence of the nation. Dear friend, if our nation is to the space, then youth is to the stars. India is the sky where youth make the clouds. We, the youth of the nation, are taking initiative to advance the current technology, education, politics and peace of the country. We are the engine of growth and development. The youth of today are also taking keen interest in nurturing our culture. They value dignity of the labor as they are broad-minded and adaptable. It's well quoted by Dr. APJ Abdul Kalam that the ignited mind of the youth is the most powerful resource on the earth, above the earth and under the earth. So, now let's join together and take a pledge to work for the development. To share my views on a very striking topic, gadgets limit imagination. Before I proceed, let us review and analyze our own lives. How are we addicted and dependent on the gadgets? How our parents are involved and addicted to these gadgets? Let me reveal the facts and survey conducted last year. The parents' average time spent browsing on smartphone is 2 hours 47 minutes. On the other hand, screen-free time with kids is reported 2 hours 41 minutes. Isn't it alarming? These are just the facts, but my main focus and my question is, are these gadgets making us dumber? Is your smartphone making you fat and lazy? Dear friends, as we know, portable media devices have become indispensable parts of our life. These days, the modern gadgets are capable of supplementing or even supplanting various mental functions. For example, it has been used as phone books, appointment calendars, internet portals, step calculators, etc. etc. Don't you feel these devices are numbing our brain? Yes, it is true that their frequent use has refrained the capacity of human's brain to memorize. Here, may I ask you some questions? How many of you remember your nearest and dearest phone number? How many of you can do mental calculation? I think probably none of us. Even I don't remember my mother's number and I don't feel the need to memorize it. These so-called modern gadgets have negative impact on students' learning. The reading and thinking skill, cognitive abilities have been blocked. Gone are the days when our grandma used to narrate the bedtime stories. So friends, always keep in mind that God has gifted us with an inbuilt gadget that is our brain. Let's use more and more. Let's make it sharp. And if we don't use it, remember, it will get corroded. Thank you. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો
દાદરા નગર હવેલી ખાતે પ્રથમ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું. इंडिया चाहता है कि वो समझे खबरों के पीछे का खेल. इंडिया चाहता है कि वो जाने खबरों की गहराई से निकली असली खबर. इंडिया चाहता है कि वो देखे खबरों का असली चेहरा. देखिए सुमित अवस्थी के साथ इंडिया चाहता है, सोमवार से शुक्रवार रात 8 बजे सिर्फ एबीपी न्यूज पर. વિરામ બાદ ફરી આપણું સ્વાગત છે. દાદરા નગર હવેલી ખાતે પ્રથમ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું. દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન હેઠળ દાદરા નગર હવેલીમાં 27મી ઓગસ્ટ રોજ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા મસાટ ખાતે પ્રથમ જિલ્લા ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય યોગાસનની સ્પર્ધામાં જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાએથી બાળકોની પસંદગી થાય છે. ત્યારબાદ નેશનલ ગેમ્સને ખેલો ઇન્ડિયા સુધી લઈ જવા અને તેના દ્વારા બાળકોને ઓલિમ્પિક માટે તૈયાર કરવા ખાસ ઉપસ્થિત આદરણીય વોરા સાહેબે યોગને જીવન જીવવાની કળા ગણાવતા બાળકોને વિશેષ ભાર આપતા જણાવ્યું હતું. આજે બાળકોના સ્વાસ્થ્યની સાથે સાથે આધ્યાત્મિક પ્રગતિ પણ યોગના કારણે શક્ય છે અને તે બાળકો માટે યોગ કરવા માટે પ્રેરિત કરતા તેમને સૌને માર્ગદર્શન આપ્યું હતું. સાથે યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશનના પ્રમુખ તનુજા આર્યજીએ કાર્યક્રમ વિશે માહિતી આપી હતી. દાદરા નગર હવેલી ની 22 થી વધુ શાળાઓના 180 જેટલા બાળકોએ સબ જુનિયરમાં ભાગ લીધો હતો અને સિનિયર કેટેગરીમાં પણ ભાગ લીધો હતો અને વિવિધ 4 પ્રકારની ઇવેન્ટ્સમાં પરફોર્મન્સ આપ્યું હતું અને વિજેતા બાળકોને બ્રોન્ઝ, સિલ્વર અને ગોલ્ડ મેડલ તેમજ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આજે આ સમગ્ર કાર્યક્રમમાં ખાસ અર્ચનાજી, હર્ષદભાઈ, દમણના આકાશજી, રીનાજી, સુરેશ આસવાજી, આશ્લેષાજી, વિનોદભાઈ અને સમગ્ર ટીમ અને પતંજલિ યોગ સમિતિ બસવરાજજી, હેમલતાજીનો સંપૂર્ણ સહકાર મળ્યો હતો. ખાસ કરીને વાપીથી મહિલા પતંજલિ યોગ સમિતિના કાર્યકારી સભ્ય શીલાજી, વલસાડના ઉપપ્રમુખ રંજીતભાઈ, યોગ કોચ દક્ષાબેનને મદદ કરી હતી. दीप जलाओ, चरणों में नित शीश झुकाओ, भावने भूल आके धरती में रंग रंग जाए, ओम नमः शिवाय.
अंत अंत है नहीं तो मौत आज जंग की कड़ी तुमको आरज़ू नगरवली की सरकारी, प्राइवेट और एडेड स्कूल के बच्चे हिस्सा ले रहे हैं। हमारे लिए गौरव की बात है कि 2015 से माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी सर ने योगा को पूरे भारत नहीं, पूरे विश्व के पटल पर, नक्शे पर ला दिया है और हमारे बच्चे तो इस कला में माहिर है। तो आज आप देख रहे हैं कि दूर सुदूर के छोटे छोटे विद्यालयों के बच्चे इसमें हिस्सा ले रहे हैं। ये इनका ही परिताप है, ये पूरा परिणाम है कि ये बच्चे यहाँ पर प्रतियोगिता में आ रहे हैं और आने वाले समय में तो योगा को एक कंपटीशन का दर्जा मिल गया है और नेशनल स्पोर्ट्स में भी इनको स्पोर्ट्स का एक दर्जा मिल गया है। तो ये पहला मौका है दादरा नगर हवेली के लिए कि योगा, वैसे गवर्नमेंट डिपार्टमेंट की तरफ से हम योगा ओलंपियाड का आयोजन करते रहते हैं और राष्ट्रीय स्तर पर हमारे बच्चे इसमें हिस्सा लेते हैं। नेशनल स्कूल गेम्स SGFI के माध्यम से भी हमारे बच्चे इसमें पार्टिसिपेट करते हैं। लेकिन दादरा नगर हवेली योगासन एसोसिएशन के माध्यम से ये पहला ये है कार्यक्रम है और इसमें मैं आदरणीय तनुजा जी जो कि इनकी यहाँ पर अध्यक्षा है, इनके माध्यम से और इनकी पूरी टीम बहुत सक्रियता से योग को धरातल पर लाकर ज़्यादा से ज़्यादा बच्चे इसमें जुड़े, लोग इसमें जुड़े और योग को एक जीवन का एक आधार बनाए। ये बहुत ज़रूरी है। मैं आपकी चैनल के माध्यम से कहना चाहूँगा कि योग सिर्फ एक स्पर्धा का भाग न रहते हुए जीवन में जो भी हमारे सत्व है, जीवन में हमारी जो भी मन और शरीर की तंदुरुस्ता है, शरीर और मन का जब संयोग होता है तो ये योग के माध्यम से ही इनकी ऊंचाई प्राप्त होती है। तो और मैं अपेक्षा करता हूँ कि यही बच्चे जो संस्कारवान बनेंगे, चरित्रवान बनेंगे और देश की ऊंचाइयों को और विश्व के पटल पर लाएंगे। तो योग जीवन के लिए बहुत ज़रूरी है। आपके माध्यम से यही कहना चाहूँगा माता पिताओं को कि एक उच्च संस्कार वाला संस्कारी बच्चा योग के माध्यम से और सुंदर बन सकता है और एक अच्छा नागरिक बन सकता है, अपने जीवन की एक सार्थकता को प्राप्त कर सकता है और अभ्यास तो है ही है। तो हमने भी माननीय प्रशासक महोदय जी का मैं अभिनंदन और आभार प्रकट करूंगा कि विद्यालयों में पहला पीरियड के शुरुआत से आधा घंटा हर विद्यालय में योग का अभ्यास हो रहा है और हमें फीडबैक मिलता है, बहुत बच्चे एनर्जी से भरे हुए रहते हैं। सुबह आके योग करना, उसके बाद पढ़ाई करना, तो ये अभ्यास में भी उच्चता प्राप्त करेंगे। तो माननीय प्रशासक महोदय जी का एक सपना है कि हमारे दूर सुदूर के बच्चे भी आगे बढ़े और आप देख रहे हैं कि हर कारकिर्दी के क्षेत्र में चतुर्मुखी विकास हो रहा है। और माननीय प्रशासक महोदय जी के पूर्ण दिशा निर्देशानुसार गवर्नमेंट हाई स्कूल मसाट में एक बहुत भव्य और ऐसे 5 और विद्यालय भी है जहाँ पर ऐसे भव्य हॉल का निर्माण किया गया है। तो ये इनकी सार्थकता है कि इस हॉल का उपयोग आज योग के द्वारा हो रहा है और भी बहुत से कार्य होते रहते हैं। तो ये जीवन की ऊंचाइयों को प्राप्त करने के लिए योग जरूरी है और सभी को मैं सादर विनंती करूंगा, हर दिन अपने जीवन का 1 घंटा आधा घंटा योग से समर्पित करें। न केवल अपने आप को स्वस्थ रहेंगे, अपने मन की स्वस्थता को, मन के विचारों की सात्विकता को ऊंचाई दे सकते हैं और जीवन को धन्य बना सकते हैं। और जिसका जीवन धन्य बने वो समाज और राष्ट्र धन्य ही बनता है। और आज मैं नेशनल DNH स्पोर्ट्स योगा स्पोर्ट्स एसोसिएशन के सभी पदाधिकारियों को श्रद्धेय तनुजा जी का अभिनंदन और आभार प्रकट करता हूँ इस कार्यक्रम का हिस्सा बनने के लिए। सादर वंदन। सभी को पहले तो मैं सादर नमन करती हूँ। ये हमारा प्रथम ऐसे ऑफलाइन कार्यक्रम है। इससे पूर्व DNH एंड DD योगासना स्पोर्ट्स एसोसिएशन के माध्यम से स्टेट लेवल के चैंपियनशिप हो चुके हैं, पर वो कोविड के कारण ऑनलाइन हुए थे। पर आज बहुत ही हर्ष हो रहा है कि आज हम प्रथम बार ऑफलाइन, वो भी डिस्ट्रिक्ट लेवल पर कर रहे हैं। और आज लगभग 22 स्कूलों में से 160 बच्चों ने अभी तक रजिस्ट्रेशन कर दिया है। और इसमें मुख्य रूप से 4 कैटेगरी में हम 4 इवेंट के रूप में हम योगासन की प्रतियोगिता कराने वाले हैं बच्चों से, जिसमें ट्रेडिशनल, आर्टिस्टिक सिंगल, आर्टिस्टिक पैर और रिदमिक पैर, इस प्रकार की 4 इवेंट होगी। और अभी ये शुरुआत है। इसके माध्यम से अभी हम यहाँ से बच्चों को तैयार करके हम उनको स्टेट लेवल पर लेकर जाएंगे। स्टेट से जो बच्चे तैयार होंगे, पार्टिसिपेट करके जो विजेता बनेंगे, उनको हम नेशनल में लेकर जाएंगे। और नेशनल के माध्यम से हमारा ये नेशनल योगासना स्पोर्ट्स फेडरेशन जो है, जिसके अंतर्गत हम कार्य
कर रहे हैं, आयुष मंत्रालय के अंतर्गत बना हुआ है और हम इसके माध्यम से तैयारी कर रहे हैं कि बच्चे खेलो इंडिया में और आने वाले कुछ समय में जब योगासन ओलंपिक्स में भी अभी शामिल होने वाला है, जैसे आदरणीय वोरा सर ने कहा कि सभी जगह जो स्पोर्ट्स वगैरह में है वहाँ पे तो आ ही गया है ऑलरेडी योग, और हमारे पिछले साल में ही जो खेलो इंडिया हुआ उसमें हमारे कई बच्चों ने पार्टिसिपेट भी किया है दूसरे स्टेट से। हम ये चाहते हैं कि हमारे दादरा नगर हवेली दीव दमन के भी बच्चे इस प्रकार से तैयार हो, विनर बने और इसके लाभ प्राप्त करें। और जैसे वोरा सर ने जानकारी दी कि योग जीवन जीने की कला है, तो अभी से अगर बच्चे इसको अपनाते हैं तो निश्चित रूप से एक अच्छे किसी जो भी संस्था जो भी वो स्वरूप में बाहर आएंगे तो निश्चित रूप से एक अच्छे मनुष्य का गठन होगा उनमें। तो बस यही सभी से आह्वान है और हम इसी प्रकार की स्पर्धाएं करते रहेंगे, तो आप उसी में सभी सादर आमंत्रित हैं, बच्चों को तैयार करें और अवश्य पधारें। सर पहली बार तो मैं 9th स्टैंडर्ड में जब था तो पहली बार SGFI स्कूल गेम फेडरेशन ऑफ इंडिया की तरफ से नेशनल लेवल पे सिलेक्ट होके गया था और उसमें एजुकेशन डिपार्टमेंट ने मेरी बहुत हेल्प की थी। जितने भी यहाँ पे बच्चे हैं जो डिस्ट्रिक्ट लेवल स्टेट लेवल से सिलेक्ट होके नेशनल लेवल पे जाते हैं, एजुकेशन ऑफिस उसका पूरा जितना भी उसका फ़ंड लगता है सब एजुकेशन ऑफिस लेता है। जब 10th के बाद 2019-20 में जब कोरोना लग गया था तो NYSF नेशनल योगासन स्पोर्ट्स फेडरेशन ने बच्चों को बहुत इंकरेज किया, इसको ऑनलाइन माध्यम में लेकर आए। ऑनलाइन में पहले डिस्ट्रिक्ट लेवल, स्टेट लेवल और उसके बाद नेशनल लेवल्स पे बच्चों को लाया गया। इसमें ट्रेडिशनल, आर्टिस्टिक और रिदमिक तीनों तरीके का योगासन हुआ और ग्रुप इवेंट भी नेशनल लेवल पे होता है। तो इसमें अभी ये पहली बार ऐसा हो रहा है कि ये ऑफलाइन में हो रहा है, नहीं तो 2 साल से कोरोना की वजह से इसको ऑनलाइन किया जाता था। और ऑफलाइन में बहुत अच्छा ये हो रहा है कि बहुत सारे बच्चे जिनको ऑनलाइन मेथड्स नहीं पता थे, ऑनलाइन जिनके पास सुविधा नहीं थी, वो सब यहाँ पे ऑफलाइन आ पा रहे हैं। समाचार पूरा करता पहला एक नजर આજના મુખ્ય સમાચારો પર। દમણ ખાતે 28 ઓગસ્ટ 2003 ની બ્રિજ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓ માટે પ્રશાસને યોજ્યો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ। વલસાડના ગુંદાવ ખાતે બંધ ફ્લેટનું તાળું તોડી આધેડે દાગીનાઓની કરી ચોરી। વલસાડ આહિર સમાજે પરમ પૂજ્ય શરદ વ્યાસનું કર્યું સન્માન, કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ રહ્યા ઉપસ્થિત। દાદરા નગર હવેલી ખાતે પ્રથમ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું। તો આ હતા અત્યાર સુધીના સમાચારો। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।